વડોદરામાં દારૂબંધીના ખુલ્લેઆમ ધજાગરા ઉડી રહ્યા છે। નશામાં ચૂર એક પીએસઆઈ અકસ્માત સર્જે છે। છાણી બ્રિજ નજીક અકસ્માતની ઘટના બની, જ્યાં તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે આ પીએસઆઈ નશામાં ચકનાચૂર છે। નશામાં ડૂબેલા પોલીસ કર્મીની કારે રોંગ સાઈડમાં ઘૂસીને ટક્કર મારી હતી, જેમાં એક કાર અને બાઇકને અડફેટે લીધા હતા। લોકોએ આ કાર રોકીને દરવાજો ખોલ્યો તો અંદરથી પીએસઆઈ નીકળ્યા। પીએસઆઈ વાય.એમ. પઢિયાર પોતે કાર ચલાવતા હતા, ત્યારે નશામાં ચૂર આ પીએસઆઈની ગાડીની અંદરથી વિદેશી દારૂની મોંઘી દાટ બોટલો મળી આવી। અકસ્માત બાદ લોકો સાથે તેમણે માથાકૂટ પણ કરી હતી, ત્યારે નશામાં ડૂબેલા પીએસઆઈને લોકોએ રસ્તા પર બેસાડી દીધા, કારણ કે તેમની તો ઊભા થવાની પણ હાલત નહોતી। સદનસીબે અકસ્માતમાં કોઈ જાનહાનિ નહોતી થઈ, ત્યારે પોલીસે સમગ્ર મામલે હાલ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે અને આરોપી પીએસઆઈએ પોતે રાજપીપળા ટ્રાફિક વિભાગમાં ફરજ બજાવે છે, જેમણે ગઈકાલે રાત્રે અકસ્માત સર્જ્યો હતો।